સિહોર તાલુકાના સમરસ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસ પર્વને લઈને ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। બીજા દિવસની કથા બીજા સત્રમાં આપણે મળ્યા છે। ભગવાનની કોઈ પણ કથા આપણા જીવનનો ભાગ ઉતારે છે। કથા આપણી વ્યથાને તોડે છે। જીવનમાં ઘણી આપણી ઉપાધિ હોય છે, ઘણી દુવિધા હોય છે। મને તમને બધું મળે પણ શાંતિ મળતી નથી। શાંતિ મેળવવા માટે ભગવાનના શરણનો આશ્રય કરવો પડે છે। એટલે લક્ષ્મીજી પૂછે, પ્રભુ આ તમે શરણની નીચે શું દબાય? ત્યારે ભગવાન કે શરણની નીચે ને શાંતિ દબાય। આ જગતમાં માણસ બધું પ્રાપ્ત કરીએ કે પણ શાંતિ જોતી હશે તો મારા શરણમાં જ આવવું પડશે। દેવાધિદેવ મહાદેવ અને એનો આ મુખ્ય મહિનો આખો માસ ભગવાનની ભક્તિ માટે શિવનું સ્મરણ દરેકને માટે કરવું બહુ જરૂરી છે। કારણ કે અંતે કોની આગળ જવાનું? શિવ પાસે। તો પર્વતરાજ હિમાલય અને મેનાની વાત કરી છે।
નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે પિતાજી, હવે આપ મને પર્વતરાજના ઘરમાં જન્મ લેનાર સતી અને એની માતાનું ચરિત્ર વિસ્તારથી સંભળાવવાની કૃપા કરો. બ્રહ્માજીએ કહ્યું, સાંભળો મુનિવર. શૈલરાજ નામની ઉત્તર દિશામાં એક અત્યંત સુંદર, સર્વગુણ સંપન્ન અને વીરતાથી પરિપૂર્ણ તેજસ્વી હિમાલય નામનો એક રાજા, એને ધર્મના અનુરૂપ કુળની સ્થિતિ અને મર્યાદા માટે વિવાહ કરવાની ઈચ્છા હતી. દેવતાઓના અનુરોધ પર પિતૃગણોએ પોતાની પુત્રી મેનાના વિવાહ પર્વતરાજ હિમાલય સાથે કર્યા છે. મેના એ પિતૃગણની દીકરી છે. નારદજીએ બ્રહ્માને પૂછ્યું કે હે મહાયજ્ઞ, તમે કૃપા કરી વિસ્તારથી મને મેનાની ઉત્પત્તિની સાથે એને લાગેલા સાપનું વિતરણ બતાવવાનું આજ કષ્ટ કરો. એને શ્રાપ કેમ લાગ્યો? બ્રહ્માજી બોલ્યા, હે નારદ, હું તમને પહેલા પણ જણાવી ચૂક્યો કે દક્ષને ત્યાં 60 પુત્રીઓનો જન્મ થયો. કશ્યપ વગેરે ઋષિઓ સાથે કરી દીધા. આમાંથી એક કન્યાનું નામ હતું સ્વધા, અને આ સ્વધા એનાથી 3 કન્યાઓ ઉત્પન્ન થઈ. એમાં મેના, ધન્યા અને કલાવતી. એક સમયે આ 3 બહેનો વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે શ્વેત દ્વીપમાં આવી છે, અને ત્યાં એક મોટી સભા જ્યાં અનેક સંતો ભેગા થયા છે. આ સંતોમાં સનક, સનંદન વગેરે મુનિઓ પણ આવ્યા છે. એમના સ્વાગત માટે સૌ ઊભા થઈ ગયા છે. બધાએ પ્રણામ કર્યા, સ્વાગત કર્યું, પરંતુ શિવજી માયાથી મોહિત આ 3 બહેનો બેસી રહી, ઊભી ન થઈ. એમણે મુનિઓને ઊભા થઈને પ્રણામ ન કર્યા. એટલે ક્રોધિત બની સનત કુમારોએ આ 3 બહેનો આજ મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. આ સાંભળી 3 બહેનીઓ ઘણી દુઃખી થઈ છે. શ્રાપ મળ્યો છે, અને પછી 3 બહેનો મુનિના શરણમાં પડી ગઈ, ક્ષમા યાચના કરવા લાગી, અને એમની પ્રાર્થનાથી સનત કુમારજીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું, અને એણે કીધું કે મેના હિમાલયની પત્ની બની અને પાર્વતીને જન્મ આપશે, અને ધાન્યાથી આજ જનકને ત્યાં સીતાનો જન્મ થશે, અને વૃષભાનુથી વિવાહ કરી કલાવતી રાધાને જન્મ આપશે. પાર્વતીની માતા મેના છે, સીતાની માતા સુનૈના કે ધાન્યા બંનેના મેના છે, અને રાધાની માતા કલાવતી. ત્રણેય તે ત્યાં પુત્રી રત્ન પ્રાપ્ત થશે, પણ જગદંબાનું પ્રાગટ્ય થશે. આ રીતે આશીર્વાદ મળ્યો છે, અને પોતાની પુત્રીઓને કારણે જ
સ્વર્ગમાં પાછા ફરશો. સમય આવતા મેનાનો વિવાહ થયો હિમાલય સાથે. જ્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ ને જાણ થઈ, તેઓ મેના પાસે ગયા અને અનુરોધ કર્યો કે તપ દ્વારા ભગવતી દુર્ગાને પ્રસન્ન કરી તમે પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરો. મેના, તમે તપ કરો તો તમારા ઘરે જગદંબાનું પ્રાગટ્ય થાય. આજ મેનાએ તપ કર્યું, દેવતાઓનું કીધું માન્યું અને પર્વતરાજ હિમાલયે અને મેનાએ 27 વર્ષ ખૂબ કઠોર તપ કર્યું. આ તપસ્યા બાદ ભગવતી દુર્ગાને પુત્રી રૂપમાં પ્રાપ્ત કરવા યોગ્ય બની મેના, અને હિમાલય અને મેનાએ શિવ અને શિવાની મૂર્તિ બનાવી અને એની અખંડ પૂજા કરી.